ગ્રીન ગાંધીનગર મિશન. નમસ્કાર, હું છું વિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. એમ તો ગાંધીનગર માટે આ મિશન છે, પણ આજે વાત આપણે કરી રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં આવા પ્રકારના મિશનની કેટલી જરૂરિયાત. ગ્રીન ગાંધીનગર મિશન એટલે કે આ ગાંધીનગરમાં એક સાથે 1.25 કરોડ વૃક્ષો એક સાથે વાવવામાં આવશે. અત્યારે આપણે સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશમાં એક ચિંતાનો વિષય છે કે વૃક્ષોનું જે રીતે નિકંદન થયું છે તેના કારણે અત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ કે જે કોઈ પણ મોસમ હોય છે તે મોસમની જે અસર ખરેખર પૃથ્વી પર હોવી જોઈએ તે નથી જોવા મળતી. ક્યાંક આપણે એ પણ જોઈ રહ્યા છે કે ઋતુચક્ર ખોરવાઈ ગયો છે. ઋતુચક્ર ખોરવાના કારણે માનવજાતિ પર કેટલા પ્રકારના સંકટ અત્યારે જોવા મળી રહ્યા છે જેનો અંદાજો કદાચ આપણે નથી લગાવી શકતા. અને જો આ જ રીતે વૃક્ષોનું નિકંદન થતું જશે તો આવનારા સમયમાં ભવિષ્યમાં આ જે મનુષ્ય જાતિ છે તે ખૂબ મોટા સંકટમાં મુકાઈ શકે છે. અને જેની માટે ખૂબ સરસ પ્રયાસ થઈ રહ્યો છે. લક્ષ્ય છે 1.25 કરોડ વૃક્ષોનું. એક પેડ માં કે નામ. આ અભિયાનમાં એક નવો વેગ જોવા મળી રહ્યો છે. પ્રકૃતિના જતન માટે મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે, જેની માટે ખાસ કરીને એક એવો પ્રયાસ પણ છે કે આપ સૌ પણ 7 જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકો છો. ગાંધીનગર લોકસભા જે છે તેને સંપૂર્ણપણે ગ્રીન બનાવવા માટેનો આ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જો કે ગાંધીનગર એક એવો વિસ્તાર પણ છે કે જ્યાં આપણને ગ્રીનરી ખરેખર જોવા મળે છે. આજે પણ આપણે જો ગાંધીનગરમાં પ્રવેશ કરીએ તો આપણને ક્યાંક તો એવું લાગે કે એક અલગ જ શુદ્ધ અને ઠંડો પવન આવી રહ્યો છે, કારણ કે ત્યાં ગ્રીનરી ખરેખર વધારે જોવા મળે છે. ત્યારે વધુ ઓવરઓલ આખું ગાંધીનગર ગ્રીન થાય તેની માટે આ ખૂબ જ સરસ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. અમિત શાહજીના નેતૃત્વમાં ગાંધીનગર બનશે દેશની સૌથી હરિયાળી લોકસભા. ત્યારે આ અભિયાન વિશે તો વાત કરીશું, પરંતુ તેની સાથે સાથે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશમાં આવા પ્રકારના મિશનની કેટલી જરૂરિયાત, વૃક્ષારોપણ ખરેખર હવે કેટલું જરૂરી બની ગયું છે, તમામ મુદ્દાઓ પર વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે કુલદીપ સગરજી છે, સમાજસેવિક છે, અને જતીન શેઠ, પર્યાવરણ પ્રેમી. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. સૌથી કુલદીપજી, કારણ કે આ અભિયાનની શરૂઆત ગાંધીનગરમાં થઈ રહી છે, આ અભિયાન ખરેખર કેટલું મહત્વનું છે. ગાંધીનગર મેં કહ્યું કે પહેલાથી જ આપણે જોઈએ છે કે કમ્પેરેટિવલી બીજા બધા શહેરો કરતાં આપણને ગ્રીન તો જોવા મળે છે, અને એમાં આ અભિયાન કેટલું વધારે ગાંધીનગરને ગ્રીન બનાવશે. કેટલું સરસ પગલું આ કહી શકાય છે અમિત શાહજીના નેતૃત્વ. ખરેખર સારું પગલું છે. અત્યારે એની ખાસ જરૂર છે. ગાંધીનગર ગ્રીન દેખાય છે એના ઘણા કારણો છે. એક તો ત્યાંની જમીન એવી છે, એટલે પાણીની વ્યવસ્થા છે. એના કારણે વર્ષોથી ગાંધીનગર ત્યાં આપણને વૃક્ષોનું પ્રમાણ વધારે જોવા મળે. સરકારના બેશક પ્રયત્નો રહ્યા છે એમાં. એ એક પગલું બહુ સારું છે, એટલા માટે કે આ ગાંધીનગર છે એ રાજ્યની રાજધાની છે, અને ત્યાં આવા કામની શરૂઆત થતી હોય તો પછી બીજા જિલ્લાઓમાં આ કામ કરવા માટે લોકોને પ્રેરણા મળે. જ્યારે હું લોકો કહું ત્યારે એમાં બધા લોકો આવી ગયા. ખેડૂતો, આમ નાગરિક, પોલિટિશિયન્સ, પોલિસી મેકર, નોકરી કરનારા, બધા જનો જવાબદારી છે આ. એ બહુ સમયસરનું, વેળાસરનું, થોડું લેટ છે પણ સારું અગત્યનું પગલું છે. અને આ બીજા જિલ્લાઓમાં આની તર્જ પર કામ થવું જોઈએ. વૃક્ષો વાવવાની જ્યાં સુધી વાત છે તો જેટલો વાવવામાં, વૃક્ષો વાવેતરમાં આપણે જેટલો ઉત્સાહ કરીએ એથી વધારે ઉત્સાહની જરૂર છે એ વૃક્ષોને ઉછેરવાની. એટલે કોઈ પણ વૃક્ષ આપણે વાવીએ તો એટલીસ્ટ 2 થી 3 વર્ષ એનું સંભાળ લેવી પડે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આનંદ ફાનંદમાં કે ઉત્સાહમાં આવી અને વૃક્ષારોપણ કરી દે, ફોટા પડી દે લોકો. હું કોઈના ઉપર અંગુલી નિર્સ કરતો નથી, આ થતું હોય છે ક્યારેક. અને પણ પછી એનો જે સર્વાઈવલ રેશિયો છે આ બહુ ઓછો થઈ જાય છે. વૃક્ષો પછી ખર્ચ થાય, ભલે વ્યક્તિએ કર્યું હોય, સરકારે કર્યું હોય, સંસ્થાઓએ કર્યું હોય, પણ એમાં સંસાધન તો લાગે જ છે. બિલકુલ. અને પછી ઉગે નહીં, એટલે વાવનારને પણ એવું થાય કે આ ઉગ્યા નહીં. લોકો જુએ એના માટે પણ ઉત્સાહ ઘટે કે આ તો વાવે છે પણ ઉગતા તો, ઉછેરતા તો છે નહીં. આ જાળવી રાખવું જરૂરી છે.
જી જી બિલકુલ. આના પર વૃક્ષોની સાર સંભાળ વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ પહેલાં જતીનભાઈ સાથે વાત કરીએ. જતીનભાઈ, એક પર્યાવરણ પ્રેમી તરીકે આપણને પણ જ્યારે ખબર પડે કે કોઈ એક શહેરમાં આ પ્રકારનું અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે કેટલી ખુશી થાય, અને ખાસ કરીને ગાંધીનગર જ્યારે વધુ ગ્રીન બનવા જઈ રહ્યું છે ત્યારે આપનું શું માનવું છે? અમિત શાહજીના નેતૃત્વમાં ગાંધીનગર દેશની સૌથી હરિયાળી લોકસભા બનવા જઈ રહ્યું છે. જતીનજી. બેન, એક વખત ગાંધીનગર એ ગ્રીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા અરે એશિયાનું હતું મારા ખ્યાલથી. મને યાદ છે ત્યાં સુધી એને એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ગ્રીનેસ્ટ સિટી, સૌથી હરિયાળું આખા એશિયામાં. પણ પછી જેમ જેમ આપણે ત્યાં ડેવલપમેન્ટ થતું ગયું, નવા નવા મકાનો બનતા ગયા, અને પછી એને હરિયાળી ઘણી બધી કપાવવા મળી, ખતમ થવા મળી. હવે ફરી પાછો એક પ્રયાસ જે કરવામાં આવ્યો છે એ જાહેરાતો ચોક્કસપણે આપણે એપ્રિશિએટ કરીએ. એ પ્રશંસનીય છે કે આવું કંઈ પણ થાય, જો ખરેખર ગંભીરતાથી કરવામાં આવે તો એને વેલકમ કરવું જોઈએ, અને આપણે આશા પણ રાખીએ કે એમાં ખરેખર સરકાર ગંભીર હોય. સવાલ એટલો જ છે કે અમદાવાદમાં આ વખતે 5 મિલિયન ટ્રીઝની વાત કરી, ગયા વર્ષે 4 મિલિયન ટ્રીઝની વાત કરી, આગલા વર્ષે 3 મિલિયન ટ્રીઝની વાત કરી. હવે આ વૃક્ષોની જાહેરાતો થાય છે કે ભાઈ આટલા વાવીશું, પણ પછી એનો કોઈ એકાઉન્ટ જળવાય છે કે કેમ, અને ખરેખર એ વૃક્ષો દેખાય છે કેમ? જો આટલા 50 લાખ, 40 લાખ, 30 લાખ, એટલે 1 કરોડ 20 લાખ વૃક્ષો જો અમદાવાદમાં વાવવામાં આવ્યા હોય, એટલે વાવવામાં આવશે 50 લાખ અત્યારે અને 70 લાખ અગાઉમાં, તો અમદાવાદ કેટલું બધું હરિયાળું બની ગયું હોત. પણ સવાલ એ છે કે આ વૃક્ષો જે છે આપણે જોઈએ છીએ કે વાવવામાં આવે છે, પછી એની કોઈ કાળજી પૂરતી લેવામાં આવતી નથી. જાહેરાતો કરવાથી ખુશ થવાનું નથી. ખરેખર જે છે એનું અમલીકરણ કેટલું થાય છે, અને આ અમલીકરણમાં લોક ભાગીદારી હોવી જોઈએ. પણ જતીનભાઈ, લાગે છે કે ગાંધીનગરમાં પહેલા ક્યાંક અમલીકરણ થયું છે, જેથી કરીને આજે પણ ગાંધીનગરમાં આપણને ગ્રીનરી વધારે જોવા મળે છે. એ કેટલા વર્ષ પહેલાની છે બેન, એ ખબર છે? આજે એ બહુ વર્ષો જૂનું જે આપણા એ આખું જે હતું ગાંધીનગર, આખું નવું ઊભું કરવામાં આવ્યું, અને એ પહેલા બધા ખેતરો હતા. અને એ વખતે જે કામકાજ થયું ગાંધીનગરના ડેવલપમેન્ટનું શરૂઆતના વર્ષોમાં, એમાં આ બધી ગ્રીનરી ચોક્કસ થઈ. પણ પછીના વર્ષોમાં તો જે છે એ ગ્રીનરી ઓછી થતી ગઈ. એટલે જે હતી એ તો આનાથી અનેક ગણી વધારે હતી. એટલે આપણે એવું એ હતું, એ જે કરનારા હતા તો બધા ચાલ્યા ગયા, એ બધા નેતાઓ બધા ચાલ્યા ગયા. હવે જે કે એમાં જોવાનું છે કે કેટલું સક્સેસફુલી કરે છે. અમદાવાદમાં તો મારી દ્રષ્ટિએ ફેલ્યોર છે, નિષ્ફળ છે. શું લાગે છે આપને કુલદીપભાઈ કે અમદાવાદમાં ખરેખર આ કેટલું નિષ્ફળ? ઘણી બધી વખત આપણે પણ સરકાર તરફથી એવા પ્રયાસો અમદાવાદમાં કરવામાં આવતા હોય છે, પણ અમદાવાદમાં તો જાણે વૃક્ષોનું નિકંદન વધતું જોવા મળી રહ્યું છે, એવું આપને પણ લાગે છે? આમાં બેન એવું છે કે આજે શરૂઆત કરે કોઈ પણ, આ વૃક્ષારોપણની વાત હોય કે બીજું કંઈ પણ, એ વિકાસને લગતા જેટલા બી કદમો લેવામાં આવે એ સારી જ વસ્તુ છે. પણ અમને એવું મને લાગે કે આપણે આ વધારે પડતું ધ્યાન આપીએ છીએ નંબરની ગેમ પર, કે આટલા કરોડ, આટલા લાખ, એને એ કરીને એ સારું છે, કારણ કે નંબર તમારી પાસે ટાર્ગેટ હશે તો તમે એની પાછળ લાગી જશો. હું જ્યારે તમે કહું ત્યારે આપણે બધા આવી ગયા એમાં. માત્ર આપણે કોઈ એક ડિપાર્ટમેન્ટને જવાબદાર ઠેરવી દઈએ પણ ખોટું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, એએમસી હોય, આમ આપણે લોકો છે, બીજા જેટલા પણ, દરેકની આ જવાબદારી છે, માત્ર એએમસીની જવાબદારી નથી આ. તો એમાં આપણે બેશક એમની જવાબદારી છે, ટેક્સ પે કરીએ છીએ તો વધારે જવાબદારી એમની બને છે, પણ સંપૂર્ણ એના પર નાખી દઈએ તો એ પણ ખોટું છે. આજે તમે જુઓ કે શહેરોમાં અપાર્ટમેન્ટમાં લોકો રહે છે, તો ભાઈ એમાં આ ગમલામાં વૃક્ષો હોય, છોડ નાના, તો બાળકોને પણ આ બધું શીખવું જરૂરી છે ને. શનિ રવિની રજા હોય તો એમાં ઇનિશિયેટિવ પોતે ઘણા બધા પેરેન્ટ્સ લેતા હોય છે. જવાનું જ્યાં થતું હોય એમાં ફૂલની તો ફૂલની પાંખડી કન્ટ્રીબ્યુટ કરવાનું, એમાં પૈસાના કન્ટ્રીબ્યુશનની જરૂર નથી. શારીરિક સમય એટલે આપણે માણસ જે છે આ પાણી છે, માટી છે, હવા, આ બધા સાથે જોડાયેલું રહેવાનું છે, અને એના માટે તો પોતે ઇનિશિયેટિવ લેવું પડે. અને ભાઈએ બહુ સારી વાત કરી કે વૃક્ષો વવાય છે એ પૂરા જળવાતા નથી, અને જે છે એને વિકાસ માટે ક્યારેક આપણે એને કાપવા પડતા હોય છે, બીજા કોઈ કારણસર કાપવા પડતા હોય છે. પણ આપણે એવું બધાએ કરવું જોઈએ, સરકારની ખાસ જવાબદારી, સરકારે કરાવવું જોઈએ કે એક વૃક્ષ વાવો ને, કાપો ને, એની સામે બીજા 5 વૃક્ષ વાવવા જોઈએ. તો આ હરિયાળી ધરતી બને. અને
આ કોઈ એવું નથી કે તમે આજે વૃક્ષો વાવશો એટલે આવતા વર્ષે ગરમી ઓછી થઈ જશે. જી બિલકુલ. આજે નિકંદન થયું એટલા વર્ષો પહેલા માત્ર ભારતની એકની વાત નથી. આખા દુનિયામાં જે વિકાસમાં દોડ થઈ અને જે કુદરતી સંપદાઓ સાથે જે છેડખાની કરી, કારણ કે આ જે કુદરતી સંપદાઓ છે, પાણી છે, પહાડ છે, વૃક્ષો છે, હવા છે, દરિયો, આ બધું આપણે શેર કરીએ છીએ બીજા જીવો સાથે. જી બિલકુલ. આપણું એકનું પોતાનું નથી. તો આપણે દાખલો અને 7/12 કે જમીનના પ્લોટમાં આપણું નામ ચડાવી શકીએ, બીજા પ્રાણીઓ નથી ચડાવી શકતા. પણ જેટલો આપણો અધિકાર છે એટલો જ એમનો અધિકાર છે, બલકે એથી વધારે એમનો અધિકાર છે. માત્ર માણસ પોતાનું જ વિચારે કે મને સુવિધા મળવી જોઈએ ને હવે ગરમી થાય એટલે કે વૃક્ષો વાવો, એ બહુ ટૂંકી દ્રષ્ટિ છે. ક્યાંક સામાન્ય જનતામાં પણ અવેરનેસનો ખૂબ અભાવ છે. સરકારના અઢળક પ્રયાસો હોવા છતાં પણ એક જે સામાન્ય જનતાનું સમર્થન હોવું જોઈએ ને અને એક અવેરનેસ હોવી જોઈએ ને એનો અભાવ જોવા મળે છે. બિલકુલ, એ સાચી વાત છે. પણ સરકાર ઇનિશિયેટિવ લેશે તો લોકો જોડાશે. આ સારું, હમણાં એક પેડ માં કે નામ જે કર્યું છે એને એક માં સાથે જોડ્યું છે પેડને. તો હું મારા મા પ્રત્યે આજે સૌથી કોઈ પણ માણસ તમે કહું છે બધાને મા પ્રત્યે સૌથી વધારે આદર, સન્માન, પ્રેમ હોય. તો હું મારા મા કે એ નથી કરી શક્યા, કર્યું હશે તો બી, પણ ફરીથી એક મારા દરેક વ્યક્તિ વિચારે કે મારા માના નામે એક પેડ વાવું, તો એકથી વધારે વાવીએ. અને આ એક મુહિમ બનવી જ જોઈએ, તો જ આપણે કરી શકીએ. એમાં હું એક દાખલો આપવા માંગીશ. હમણાં એક ખેડૂતને હું છેલ્લા 6 મહિનાથી એના સંપર્કમાં છું. અમારા જિલ્લાના ખેડૂત, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત છે. અને એની ખેતીની જમીનમાં એને નક્કી કર્યું કે હું મારા 1.5 વીઘાના ખેતર છે, એનું મોટું ખેતર છે, પણ 1.5 વીઘા જમીન એમાં તો કાઢી નાખીશ અને એમાં મિયાવાકી પદ્ધતિથી હું 4000થી વધારે વૃક્ષો વાવીશ. આ વૃક્ષો વાવું એમાં ક્યાંય હું મફત મારને છોડ જોઈતો નથી, મને કોઈ સબસિડી જોઈતી નથી. અને આ વૃક્ષો એવું મારી ગણતરી પણ નથી. ખેડૂત એવું કહેતા હતા કે મારી એવી કોઈ ગણતરી નથી કે વૃક્ષો આટલા વર્ષ પછી કાપીને એમાંથી આવક કરી શકું. આ ખેતરમાં અત્યારે ખેતી કરી શકે એમ છે. પણ એમણે કર્યું કે આ મારી પાસે જમીન છે તો કેટલીક જમીન એનો અમુક હિસ્સો છે, અમુક નાનો પણ હિસ્સો હું વૃક્ષારોપણ માટે ફાળવું. એટલે આ એક આવી પહેલ કરનારા પણ લોકો છે. કોઈ મને કવિતા મોકલી હતી કે એમાં આપણે અત્યારે કંટાળીએ છીએ ને કે વરસાદ જલ્દી આવે, વરસાદ જલ્દી આવે એટલે કે વરસાદ બહુ પડ્યો. માણસને ફરિયાદ કરવી જ છે. ઠંડી બહુ પડી, બહુ પડે, ઓછી પડે તો બહુ ઓછી પડી. તો વરસાદ હવે આવતો નથી, તો એને વરસાદ એને ફરિયાદ કરી છે, માંગણી કરી છે. તો વરસાદે એનો જવાબ આપ્યો છે. હું અહીંયા શેર કરવા માંગુ છું કે મારા માટે તું આમ કગર્યા ન કર, સાવ આડેધડ વૃક્ષો કાપ્યા ન કર, કાર્બન ગ્રીન હાઉસ ની વાત ન કર, વાતોના વડાથી જખમ ખણ્યા ન કર, વાદળો બનાવવા રોજ હું મથ્યા કરું છું, તું ઓજાનમાં ગાબડા પાડ્યા ન કર, સૂકી ધરા તો મારી પ્રિયતમા છે, મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર, સમયસર આવતો રહીશ, શરત એટલી કે પ્રકૃતિ સાથે તું આમ ખેલ્યા ન કર. શું વાત છે, શું વાત છે, ખૂબ સરસ. એટલે આ વરસાદનો જવાબ છે આપણા પૃથ્વીના લોકોની માટે, આપણા સૌની લોકોની માટે, કે જે લોકો અત્યારે ખરેખર વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ઘણા બધા સવાલો પણ કરી રહ્યા છે. અને અત્યારે આપણે જોઈ પણ રહ્યા છે કે વરસાદ આવતો નથી, જેના કારણે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો ઘણા ચિંતિત છે. પાકને લઈને પણ તે લોકો અત્યારે ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યા છે. વરસાદ નથી આવી રહ્યો. જતીનજી, શું કહેશો? વરસાદ ના આવવાનું કારણ, ઋતુચક્ર ખોરવાનું સૌથી મોટું કારણ એ જ છે કે ક્યાંક વૃક્ષોનો અભાવ છે અને એટલા જ માટે ખેડૂતોને વારંવાર હેરાન થવાનો વારો આવતો હોય છે. જતીનજી, જે આ જોઈએ તો જે હવામાનમાં જે ફેરફારો થઈ રહ્યા છે એટલે આખા દુનિયામાં, રાઈટ, અને એના કારણે આ જે અલ નીનોની વાત છે એ બધા જે હવામાનના ફેરફારો, ક્લાઇમેટ ચેન્જ ઇફેક્ટ, એના કારણે વરસાદ નથી આવતો. છેલ્લા કેટલાક દસકાથી બહુ સારી રીતે વરસાદ આવતો હતો. મને ખબર છે કે છેલ્લો દુકાળ લગભગ 86 થી 88 માં પડ્યો હતો, ભાઈની સરકાર હતી ગુજરાતમાં. ત્યારે એ વખતે ઢોરવાડા પણ ચાલુ કરવા પડ્યા હતા. બહુ જ ઢોરો પણ બહુ મોટી સંખ્યામાં મળી હતા. અને એટલે એના પ્રમાણમાં આટલા પાછળના દસકાઓમાં હું સમજુ છું કે 2000 પછી તો એવા દુકાળના વર્ષો આવ્યા નથી કે જેમાં આપણે ઢોરવાડા શરૂ કરવા પડે તો પાણીની સખત તકલીફ પડી હોય. તો આ જે છે પરિસ્થિતિ જે છે એ તો આખી ગ્લોબલ છે. સવાલ એ છે કે આપણા ત્યાં જો જેટલું પ્લાન્ટેશન થશે એટલું આપણને રાહત રહેશે. સંપૂર્ણપણે તો આમાંથી બચવાના નથી એ નક્કી, પરંતુ ઘણી રાહત થશે. હવે સરકાર આવા પ્રકારનું જે મિશન અભિયાન જે અત્યારે શરૂ કરવામાં આવી રહ્યું છે, આવા પ્રકારના અભિયાન તમામ શહેરોમાં શરૂ કરવા જરૂરી છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે આપણા એન્વાયરમેન્ટ માટે, પર્યાવરણ માટે.
તદ્દન સાચી વાત છે કે આવા આ પ્રકારના મિશન ચોક્કસપણે, પણ એમાં ગંભીરતા હોવી જોઈએ. અને જ્યારે સરકાર કરે છે ત્યારે લોકોની ભાગીદારી, જે લોકો આના પર કામ કરે છે, જે આના નિષ્ણાતો છે, એમની સાથે સ્ટેક હોલ્ડર ફોરમ બનાવીને સરકારે ડિસ્કસ કરવું જોઈએ. પોતાના જે પ્લાન છે જાહેર કરવા જોઈએ કે અમે આ રીતે કરવા જઈ રહ્યા છીએ. આ તો બને છે એવું કે જે એની પાછળનું બજેટ ખર્ચાઈ જાય છે એનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી, અને પછી જે ખરેખર ઓડિટ થવું જોઈએ, ઓડિટેડ રિપોર્ટ અમદાવાદ ધારો કે જે છે એ મુકાવવા જોઈએ, કેકના રિપોર્ટનું ડિસ્કશન થવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધારો હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલા વર્ષોથી એકાઉન્ટ ઓડિટ થાય છે કે કેમ સવાલ છે, વેબસાઇટ પર મુકાતા નથી. પહેલા રેગ્યુલર મુકાતા હતા, રેગ્યુલર થતા હતા. એટલે સવાલ એ છે કે ભાઈએ જે વાત કરી કે લોકોનું જોડાણ, પણ કેટલા લોકો પાસે જમીન છે? મારે અમદાવાદમાં ધારો કે આજે પ્લાન્ટેશન કરવું હોય તો મારી પાસે જમીન જ નથી, રાઈટ? અને જે અત્યારે જે છેલ્લે FSI વધારી અને અત્યારે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ ઘણા બધા ચાલી રહ્યા છે સતત, લોકોને ચોક્કસ એનાથી અંગત રીતે ફાયદો છે, પરંતુ એ FSI વધારવાના કારણે જે માર્જિનની જગ્યા ઘણી ઘટી ગઈ, અને જે જૂની સોસાયટીઓની વૃક્ષો હતા એ બધા જ અત્યારે કાપી નાખવા પડે છે. આ તો એક હંમેશાની સમસ્યા રહી છે. કુલદીપજી, જે જતીનભાઈએ વાત કરી, હવે જ્યારે પણ કોઈ પણ શહેર, કોઈ પણ દેશ, કોઈ પણ જગ્યા પર ડેવલપમેન્ટ કરવાનું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એન્વાયરમેન્ટની સાથે કોમ્પ્રોમાઇઝની વાત આવતી હોય છે. એ બધાની સાથે આ એક બેલેન્સ કરીને ગાંધીનગરમાં છતાં પણ એક સફળ અભિયાનની શરૂઆત થઈ રહી છે. કુલદીપજી. જી, એ સાચી વાત છે. જી કુલદીપજી. જતીનભાઈ કંઈક કહેવા માંગે છે. જી જતીનજી. હા, એટલે તો હજી મિશનની શરૂઆત થાય છે. સફળ તો પછી જયારે થશે ત્યારે ખબર પડશે કે કેટલું સફળ થયું. સવાલ છે. અને જી જતીનજી, આપની પાસે ફરી આવું છું. જી, ઓકે. એમાં આજે વિકાસ તો થવો જ જોઈએ, કારણ કે દુનિયામાં વિકાસ થઈ રહ્યો બધે, આપણે પણ પ્રતિદિન વિકાસ કરવો જોઈએ, પણ તમે જેમ કહ્યું એમ બેલેન્સ પણ કરવું જોઈએ. ઘણી બધી જગ્યાએ સરકાર, ગુજરાત સરકારનો નિર્ણય હમણાં લેવાયો છે અને આશા રાખીએ કે એનો અમલ સારી રીતે કરશે, કે જેટલી નદીઓ છે ગુજરાતની, એમાં 12માસી નદીઓ હોય, એમાં આખું વર્ષ પાણી આવતું હોય, કેટલીક સિઝનલ રિવર છે જે ખાલી ચોમાસા પૂરતું પાણી આવતું હોય, તો આના કાંઠા ઘણી બધી જે બે બાજુના કિનારા છે એમાં જગ્યા પડી રહેતી હોય છે. તો આમાં પણ જે તે વિસ્તારમાં વૃક્ષો થઈ શકે એવું આપણે હંમેશા એક ધ્યાન એ પણ રાખીએ કે આપણે બહારથી વૃક્ષો લાવ્યા કરતાં આપણા અહીંયા જે ટ્રેડિશનલ વૃક્ષો આટલા વર્ષોથી થતા હતા, જે ક્લાઇમેટ આપણા અહીંના એડપ્ટ કરેલું છે, આપણા પશુ પંખીઓને માફક આવે છે, પર્યાવરણને, આબોહવાને માફક આવે છે, એ વૃક્ષો પર આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. અને એ આ નદીના જે કાંઠાઓ છે બંને, એના પર સરકારે બહુ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવાનું નેમ લીધી છે અને એ કરશે. પણ આજે ગાંધીનગરનું મિશન છે, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના કોલ પર થઈ રહ્યું છે, એ બહુ સારી વસ્તુ છે. કારણ કે આગેવાનો કે જે પોલિટિક્સમાં બહુ મોટા હોદ્દા પર હોય એ લોકો આવી ઇનિશિયેટિવ લેતા હોય તો બીજા લોકો માટે પ્રેરણા બનતી હોય છે, અને એ જે શરૂ કરે છે એને આપણે વધારે. જી બિલકુલ. અને એમાં પણ જે આ એક સરસ છે કે લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ પણ એક અલગ રીત છે લોકોને જોડવાની. શું લાગે છે કે લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળશે? 7 જુલાઈ સુધી રજીસ્ટ્રેશન કરો પ્રકૃતિના જતન માટે. તમે પણ તમારું મહત્વનું યોગદાન આપો. આવું પણ એક સરસ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. પણ એટલે એ રજીસ્ટ્રેશન થવા સારી વસ્તુ છે, એક કોલ આપ્યો છે બરાબર લોકોને, પણ એના સિસ્ટમ પણ ઊભી કરવી પડશે. હું રજીસ્ટ્રેશન કરું તો એ ખાલી આનંદ ફાનોમાં ઉત્સાહ આવીને હું કરી નાખું તો હું ક્યાં વાવીશ વૃક્ષ? અને એ કરવું જોઈએ, પણ અતિ ગંભીરતા અને જવાબદારીથી કરવું જોઈએ. અને એના માટે એક સિસ્ટમ ઊભી થવી જોઈએ કે જેની પાસે, જેમ કે ભાઈએ સરસ વાત કરી કે મારી પાસે જમીન એટલે હું ક્યાં વાવીશ વૃક્ષો? સોસાયટીમાં એમને જગ્યા હોય તો નહીં વાવી શકે, કારણ કે સોસાયટીવાળાનું પ્લાન હોય છે કે અહીંયા તમે ના વાવશો. તો નથી, તો એનો મતલબ એવો છે કે એ લોકો જેની પાસે જમીન નથી એને કોઈ ગુનો કર્યો છે કે વૃક્ષો ના વાવી શકે, એ પર્યાવરણ જતન અને એમાં કન્ટ્રીબ્યુટ ના કરી શકે એવું નથી. એમના માટે પણ સુવિધાઓ ઊભી કરવી જોઈએ. અને તો આપને લાગે છે કે આ અભિયાનમાં સરસ રીતે એક પ્લાનિંગ કરવામાં આવ્યું હશે? ગાંધીનગરમાં એટલી જગ્યા હશે એ, કારણ કે બહુ જ મોટો આંકડો છે, 1.25 કરોડ વૃક્ષો વાવવાનું આ અભિયાન છે. તો આટલી જગ્યા અને આખું એક પ્લાનિંગની સાથે આ થાય તે માટેનું ચોક્કસપણે એક મેનેજમેન્ટ કરવામાં આવ્યું હશે. અને બિલકુલ કરવામાં આવ્યું. ગાંધીનગર સ્તરે જો આવું થતું હોય, ગાંધીનગર જિલ્લા પૂરતું
તો એ વિચારવું જોઈએ પોલિસી મેકરે કે ડિપાર્ટમેન્ટના લોકોએ. અને એમાં કોઈ શંકા હું કરતો નથી કે આ કોઈ ખાલી જી લોકોને ભરમારવા માટે કર્યું નથી. આ તો એક ગંભીરતાથી લીધેલું પગલું છે. અત્યારે હું બહુ આશાવાદ સાથે આ વાત કરી રહ્યો છું. અને એવું જ ગુજરાતમાં છે, માનો 26 લોકસભાઓ છે અને તમે 1 કરોડ બી ગણી નાખો તો ચલો 1.25 કરોડ છે. આપણે 26 લોકસભા છે, દરેક સાંસદ આ દિશામાં આગેવાની લે અને એમના વિસ્તારમાં પણ આ કરે તો બીજા ડિપાર્ટમેન્ટ મદદ કરે ને એમ કરીને લોકોની ભાગીદારી મળે તો જમીનનો કોઈ પ્રશ્ન નથી. જમીન તો છે જ, કારણ કે વૃક્ષો ઓછા થઈ રહ્યા એ તો આપણે બધા માનીએ જ છીએ. તો એ જ વૃક્ષોને ફરી વાવવાના છે, જેટલા કાપ્યા એનાથી વધારે. જી, સાર સંભાળ વિશે હજી જતીનભાઈ શું કહેશો? હવે કયા મહત્વના એવા પગલાઓ છે જે સાર સંભાળ માટે ધ્યાનમાં રાખવા જોઈએ? કારણ કે આપણે જોઈએ છે કે ઘણી બધી જગ્યાઓ પર હવે જો કોઈ કાર્યક્રમ હોય છે ને તો પણ એનો એક ભાગ હોય છે વૃક્ષારોપણનો કાર્યક્રમ. એ આપણે સાંભળીએ છીએ ને આપણને ખુશી પણ થાય છે, પણ પછી એ વૃક્ષોની વાવણી થયા પછી એની સાર સંભાળ અને પાણી આપવાનું બહુ મહેનતનું કામ છે. આ વૃક્ષને વાવ્યા પછી એ વર્ષો લાગી ગયા છે ગાંધીનગરને આવું બનવામાં. તો આપને શું લાગે છે કે કેવા પ્રકારના પગલાં લેવાવા જોઈએ? જો આ અભિયાનની પણ શરૂઆત થઈ રહી છે તો એમાં પણ કઈ બાબતો ધ્યાન રાખવી જરૂરી છે? એક તો સૌથી પહેલા એનું પ્લાનિંગ જે પણ પ્લાનિંગ કર્યું હોય એ વેબસાઇટ પર મુકાવવું જોઈએ એટલે લોકોને ખબર પડે કે ક્યાં ક્યાં પ્લાન્ટેશન કરવાના છે. વગર આયોજન વગર જો આ બધું કરવામાં આવતું હોય, દાખલા તરીકે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની 71મી વર્ષગાંઠ વખતે મલિક સાબાન સ્ટેડિયમ એટલે શાસ્ત્રી સ્ટેડિયમ પર 71,000 ઝાડ વાવવામાં આવ્યા. આજે જોઈ લો કે એક પણ ઝાડ ત્યાં અસ્તિત્વમાં છે કેમ? એટલે સવાલ એ છે કે આપણે જાહેરાત કરવાથી તો વૃક્ષો નથી થવાના. બીજી વાત જે વિકાસની કરી બેન, કે વિકાસ થાય એટલે કેટલોક તો ભોગ અપાય. તો હું આપને કહું કે યુરોપમાં ને અમેરિકામાં હવે એ લોકોને સમજાવ્યું કે ડેમ જે છે એ કુદરતી પ્રવાહને રોકે છે અને માટે નુકસાનકારક છે. એટલે યુરોપ અને અમેરિકામાં ડેમ્સ તોડવામાં આવી રહ્યા છે. નાના નાના ડેમ્સ છે. મારા ખ્યાલથી યુએસએમાં 2000 ડેમ તોડી નાખવામાં આવ્યા. નોર્વેમાં એક રિવરફ્રન્ટ બનાવેલો, એ લોકોએ રિવરફ્રન્ટ પણ તોડી નાખ્યો, કાઢી નાખ્યો. એમને ખ્યાલ આવ્યો કે કુદરતના વિરુદ્ધમાં જે પણ કામ કરશું તો એનાથી ફાયદો નથી. એટલે કુદરતની સાથે રહીને એને એટલા માટે જે એન્વાયરમેન્ટ વાળા જે છે અને જે લોકો એમાં રચ્યા પચ્યા છે એમની સાથે સરકારે આદાન પ્રદાન કરવું જોઈએ. સરકારે પ્લાન એમની સાથે મૂકવો જોઈએ, સ્ટેક હોલ્ડર ફોરમ બનાવવી જોઈએ ને એ થાય તો ખરેખર સારું થાય. હું તમને એક બીજો દાખલો આપું. આપણે સીજી રોડ પર જે નવી ફૂટપાથ બનાવી એમાં પ્લાન્ટેશન માટે ખાડા કરેલા હતા. એટલે એ ખાડામાં નીચે પણ પ્લાસ્ટર કરી નાખેલું, નીચે પણ. અને પછી એમાં પ્લાન્ટ વાવ્યા હતા. તો અમે એમને કીધું કે ભાઈ આ તમે નીચે તો પ્લાસ્ટર કરી નાખ્યું, તો પ્લાન્ટના મૂળ જશે કેવી રીતે? અને આ મૂળ શું કહી જશે? એટલે તમે જ્યાં સુપરવાઇઝર હતા એમને કીધું કે તમે આગળ વાત કરો. એ કશું થયું નહીં અને એ પ્લાન્ટ થોડા દિવસમાં શું કહી ગયા. એટલે જી, તો આ એક પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખવાની એ જરૂરિયાત છે કે નામ માત્ર માટે વૃક્ષારોપણ ન કરવામાં આવે. અંતમાં કુલદીપજી આપ શું કહેશો? આ અભિયાનને સફળ થવા માટે કેવા પ્રયાસો અને ખેડૂતોને કેટલો ફાયદો થાય ખરેખર? કારણ કે ખેડૂતોને સૌથી વધુ નુકસાન થાય છે જ્યારે વરસાદ ન આવતો હોય, સૌથી વધુ તકલીફ થાય છે ને એના માટે વૃક્ષારોપણ કેટલું જરૂરી ને એ લોકોનું પણ કેટલું મહત્વનું યોગદાન હંમેશા રહેતું હોય છે. ખેડૂતોને તો શું, એને જવાબદારી છે ખેતી કરવાની, અનાજ પેદા કરવાની. એટલે એ એમાં લાગેલા હોય છે ને જ્યાં ખેડૂતને જગ્યા લાગે ત્યાં કરતા હોય. પણ હવે કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે ખેતીનું. અત્યારે રોકડિયા પાકો પર વધારે લોકો ધ્યાન આપે છે કારણ કે જરૂરિયાત છે. હું ને તમે ટીવી સ્ટુડિયોમાં બેઠા બેઠા ગમે એવું બોલી શકીએ, પણ એને પગમાં કેટલું દુખતું હોય તો જોડો પહેર્યો એને ડંખે એને ખબર પડે. પણ એ ખેડૂતો પણ આમાં જોડાય એ જરૂરી છે. પંચાયતો, ગ્રામ પંચાયતો જોડાય. ખાલી માત્ર મોટા શહેરો પૂરતું નથી, આ તો દરેક જગ્યાએ થવું જોઈએ. ગ્રામ પંચાયતો પાસે ફંડ બી હોય છે, ગ્રામ પંચાયતની જગ્યાઓ પણ હોય છે. જી બિલકુલ. તો એ પણ વૃક્ષારોપણ થવું જોઈએ. અમુક વિસ્તારોમાં તમે જુઓ તો કંઈ ના હોય તો પછી જમીન પડી હોય તો ગાંડા બાવળ એવી જાતે ઉગે છે, જેનાથી કોઈ ફાયદો નહીં, નુકસાન વધારે થાય છે. તો ઇનિશિયેટિવ તો બધાએ લેવું પડે. મેં આગળ બોલ્યો એમ કોઈ એકની જવાબદારી નથી, બધાની જવાબદારી, મારી તમારી બધાની જવાબદારી બને છે. એ કરવું જોઈએ અને જરૂરી છે. જી બિલકુલ જરૂરી છે ને એટલા જ માટે આજે પણ આપણે પણ લોકોને આ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સરકાર એના પ્રયાસો હાથ ધરશે પણ ક્યાંક ને ક્યાંક પર્યાવરણ માટે અને વૃક્ષારોપણ માટે તો આપણા સૌનું પણ મહત્વપૂર્ણ યોગદાન હોવું ખૂબ જરૂરી છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. કુલદીપજી, જતીનજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.
તો વાત કરી છે આજે ગ્રીન ગાંધીનગર મિશનની, પણ એની સાથે સાથે આવા પ્રકારના મિશન સમગ્ર ગુજરાત માટે કેટલા જરૂરી છે, આજે શું પરિસ્થિતિ છે, વૃક્ષોનું નિકંદન હોવાના કારણે કેવા પ્રકારની તકલીફોનો સામનો આપણે સૌ કરી રહ્યા છે, ત્યારે વૃક્ષારોપણ કેટલું જરૂરી, અને એટલા જ માટે આવા મિશનની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવવા માટે એક સંકલ્પ લઈએ. અને આ જે રજિસ્ટ્રેશન છે, એક નાની નોંધણી જે છે એ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હરિયાળી લોકસભા ગાંધીનગર સંકલ્પ અંતર્ગત ઐતિહાસિક લક્ષ્યાંક જે છે તેને પૂરું કરવા માટે આપ સૌનું પણ મહત્વપૂર્ણ યોગદાન આપો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.